ભાવનગર શહેરમાં આજરોજ બજરંગ દળ દ્વારા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે કથિત કરવામાં આવેલ નિવેદનને લઈને વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લોકસભાના સંસદ ભવનમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત એક નિવેદન કરવામાં આવ્યું છે. આ નિવેદનને લઈને હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોય, જેને લઈને આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે, જેને લઈને આજે બજરંગ દળ દ્વારા ભાવનગર શહેરના ઘોઘાગેટ ખાતે રાહુલ ગાંધીનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જય ટાકોલિયા, બજરંગ દળ ભાવનગર મહાનગર. લોકસભામાં રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે હિન્દુ હિંસક છે. જો હિન્દુ હિંસક હોત તો હિન્દુએ કાશ્મીરમાંથી પલાયન ન કરવું પડ્યું હોત. આવા કેટલાક ઉદાહરણ છે કે હિન્દુ સમાજે સહન કરવું પડ્યું હોય. અને હિન્દુ સમાજ એ સર્વે ભવંતુ સુખીન ની વિચારધારા ધરાવે છે, તેમ છતાં રાહુલ ગાંધીએ હિન્દુ હિંસક છે એવું નિવેદન આપ્યું. આ નિવેદન સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવતું નિવેદન છે. તેના વિરોધમાં દેશમાં બજરંગ દળ દ્વારા તેના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ભાવનગર મહાનગર તેમજ હિન્દુ સમાજ તેમજ સાધુ સંતો દ્વારા આજરોજ રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.